હલો મિત્રો, આજે હું બનાવું છું ચણાના લોટની પાપડી. તો આપણે નાસ્તામાં પણ ચાલે અને એમને ખાવી હોય પણ તોય પણ ચાલે. કોઈ મહેમાન આવ્યું હોય તો આપણે નાસ્તામાં અમને આપવી હોય તો પણ ચાલે, ઘરમાં નાસ્તામાં ચાલે. તો હું આ એક અડધી ચમચી હળદર લઉં છું અને આ એક અડધી ચમચી મરચું લીધું, અજમો નાખ્યો અને મીઠું અંદર પ્રમાણસર નાખવાનું. 1 કપ લોટ લીધો છે મેં. આ 1 ઢોકળી તેલ નાખી દઉં છું. જો મિત્રો, આ રીતે આપણો લોટ આવો જો મોણ નખાઈ જશે. જો આવી રીતે આપણે આ લોટ બાંધી દઈએ. મસ્ત સરસ કડક લોટ બાંધવાનો, ઢીલો નહીં કરવાનો. જો મિત્રો, આવો લોટ બાંધવાનો જો કાઠો, તો આપણી પાપડી મસ્ત સરસ થાય. અને જો મિત્રો, આમાંથી મેં આ રીતે વાડકીથી કાપી દીધી છે. જો આવડી હવે આપણે આ લોટ બધો લઈ લેવાનો વધારાનો અને આપણે આ તળી દઈએ. પછી તેલ આવે એટલે તેલ તો મેં ગરમ કરવા મૂકેલું જ છે. જુઓ મિત્રો, આપણી આ મસ્ત કડક પૂરી થઈ જાય છે. જો અવાજ આવે છે ને, જો આવી કડક પૂરી થઈ જાય છે આપણી. આ ચામાં નાસ્તામાં ખવાય. છઠ્ઠના દિવસે તમે બનાવો અને સાતમના દિવસે તમે ખાઓ. પાપડી ચાટ બનાવી શકો, નાસ્તામાં પણ ખાઈ શકો ચાની સાથે. તો મિત્રો, આ બહુ મસ્ત બને છે અને સરસ ટેસ્ટી લાગે છે. એકલા ચણાનો લોટ છે, કશો બીજો લોટ અંદર ઉમેર્યો નથી. તમે પણ આ રીતે બનાવજો અને મારી વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, હા, તમને ગમે તો થોડી કમેન્ટ કરતા રહેજો, એટલે શું મને પણ ગમશે. કોમેન્ટ તમે કરશો એ મિત્રો, તમને એટલી મારી રિક્વેસ્ટ છે કે તમે કોમેન્ટ તો કરજો જ, એટલે મારામાં જે ખામી હશે એ મને હું સુધારવાની પ્રયત્ન કરીશ. તમે બનાવતા હશો ને તમારી કેવી બની અને મારી કેવી બની, તો મને એ રીતે કમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ, આભાર.